ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને રાધે રાધે. તો આજે અમે વૃંદાવનમાં અમારો ચોથો દિવસ છે. તો આજે અમે જઈએ છીએ અહીંયાથી મથુરા. ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા મથુરા. કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ છે. આ જો અહીંથી સ્ટાર્ટિંગ થઈ ગયું છે અંદર. તો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે. અહીંથી અંદર જવાનું છે, પણ અહીંયા બધું જમા કરાવવું પડશે, પાકીટ ને મોબાઈલ એ બધું. તો પછી અમે બહાર આવીએ ત્યારે તમને બધું બતાડું. અત્યારે અહીંયા જમા કરાવી દઈએ છીએ. હવે અમે જઈશું અહીંયાથી દ્વારકાધીશ મંદિરે. ગાઈઝ અહીંયા આવી ગયા છે રાજાધીરાજ દ્વારકાધીશના મંદિરે. જોઈ લો બહાર છે, આ રોડ છે એનો. અહીંયા આ સાઈડ એમનું મંદિર છે. અંદર જઈએ અમે. ગાઈઝ અમે ગોકુળમાં રમણરેતી આવી ગયા છે. ગાઈઝ આ છે એનો રસ્તો અંદર જવા માટેનો માર્ગ રમણરેતીનો. જો આજુબાજુ આવું છે, બહારની સાઈડ આવું મતલબ ડેકોરેશન જેવું છે. રાધા કૃષ્ણનું મંદિર છે. આવી રહ્યું જો થોડા આગળ જઈએ એટલે બતાડું. 2 જ મિનિટ ખાલી ઉભા રહો. અહીંયા ભજન કીર્તન બી ચાલે છે, બતાડું તમને. 1 જ મિનિટ ખાલી. જો આવી રહ્યો આ સાઈડ જો ભજન કીર્તન બી ચાલે છે. જો નાનપણમાં આવી રીતે રમતા હતા. અમે બી થોડું રમી લઈએ આગળ. ગાઈઝ અહીં આવી ગયા છે આપણે ગોકુળ. કૃષ્ણ ભગવાને 13 વર્ષ કાઢેલા એ જગ્યા છે. ગોકુળથી આવી ગયા છે અત્યારે યમુના આરતી જોવા માટે. જોઈ લો યમુના આરતી માટે જો તૈયાર થઈ ગયા છે ટોટલી. હવે આરતી પહેલા અહીંયા પૂજા થાય છે. પૂજા કરે છે પછી અહીંયા યમુના આરતી થશે. મતલબ અહીંયા બધા કેવા ઘાટના નામ આપેલા છે. એક ગોવિંદ ઘાટ, કેસી ઘાટ, એવા બધા ઘાટના નામ આપેલા છે. જો શરૂઆતમાં અમે જે ગયેલા ને કેસી ઘાટનો એક ભાગ હતો. અત્યારે અમે કેસી ઘાટ સાઈડ જ જઈએ છીએ. આ સાઈડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને રાધે રાધે. તો આજે અમે વૃંદાવનમાં અમારો ચોથો દિવસ છે. તો આજે અમે જઈએ છીએ અહીંયાથી મથુરા, જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો ત્યાં. અને ત્યાંથી જઈશું પછી દ્વારકાધીશ ટેમ્પલે. પછી એના પછી એ ફરીને પછી અમે જઈશું અહીંયાથી સીધા ગોકુળ, જ્યાં કૃષ્ણ ભગવાન મતલબ વાસુદેવજી ટોકરીમાં મેકીને કૃષ્ણ ભગવાનને લાવેલા નંદ બાબાના ત્યાં. તો ત્યાં જઈશું. તો બસ આ અમે નીકળી ગયા છે જવા માટે. તો થોડીક જ વારમાં ત્યાં પહોંચીશું, પછી તમને બતાડીશું આખું. તો વ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધી. થોડીક જ વારમાં ત્યાં પહોંચીને અમે તમને બતાડીશું. પણ એના પહેલાં એક વાત કે જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયેલો ત્યાં આગળ ફોન અલાઉ નથી, તો ફોનને બહાર જ રાખવો પડશે. તો બહાર જમા કરાવીને અમારે જવું પડશે. બસ થોડીક જ વારમાં અમે પહોંચી જઈશું, ખાલી 5-10 મિનિટની અંદર. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને બતાડીશું બધું સ્ટેપ બાય સ્ટેપ. અમે આવી ગયા છે અહીંયા મથુરા. કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ છે. આવી રહેજો અહીંથી સ્ટાર્ટિંગ થાય છે જવા માટે. અહીંથી સ્ટાર્ટિંગ થઈ ગયું છે અંદર, બાકી હજુ થોડા આગળ જઈએ. તો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે. અહીંથી અંદર જવાનું છે, પણ અહીંયા બધું જમા કરાવવું પડશે, પાકીટ ને મોબાઈલ એ બધું. તો પછી અમે બહાર આવીએ ત્યારે તમને બધું બતાડું. અત્યારે અહીંયા જમા કરાવી દઈએ છીએ, પછી બહાર આવીએ એટલે બતાડીએ. તો ગાઈઝ અમે અંદર જઈને આવી ગયા છે. અત્યારે બહાર અંદર મોબાઈલ અલાઉડ નહોતો એટલા માટે અંદરનું બતાવ્યા ને. હવે અમે જઈશું અહીંયાથી દ્વારકાધીશ મંદિરે. તો અહીંથી લગભગ 1-1.5 કિલોમીટર જ છે. તો ત્યાં જઈને તમને એમના દર્શન કરાવો, પછી ત્યાંથી અમે ગોકુળ જઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. અહીં જોઈ લો ડાર્ક રિયાલિટી. અહીંયા પાણી જાય છે ને અહીંયા આ બધા ખાવાનું વેચાય છે, જમવાનું, જેથી માણસોનું નુકસાન થાય એવું વસ્તુ છે. ગટરનું ગંદુ પાણી જો કેટલું ગંદુ પાણી. ત્યાં લોકો બધું કચોરી, શાકભાજી આવું બધું વેચે છે. તો માણસ કેમનું ખાય, અને એટલું ઓછું હોય ને કે એની વાત જ શું કરું. ગંદવાડ આ દુકાન હોય છે, આ બાજુ હોય છે. જો એટલા પહોંચ્યા છે ને શું કરું. આ મથુરામાં અમે દ્વારકાધીશ મંદિર જઈએ છીએ ને એ વાળો રૂટ છે. આવો આ એ વાળો રૂટ છે. જો ત્યાં આગળ આવું દેખાય છે. બાકી ફરવા માટે તો છે ને વૃંદાવન બહુ બેસ્ટ છે. આ મથુરાની સાઈડ તો હારાઓ લૂંટે છે, પૈસા લૂંટે. શું કરે. આ જો ગંદા પાણી. એની આ લોકો આ પાન છે, પછી હાલ પેલી પર ચા છે, આ બધું બનાવે છે. ગાઈઝ અહીંયા આવી ગયા છે રાજાધીરાજ દ્વારકાધીશના મંદિરે. જોઈ લો બહાર છે, આ રોડ છે એનો. અહીંયા આ સાઈડ એમનું મંદિર છે. અંદર જઈએ અમે.
પરિક્રમા માર્ગ છે દ્વારકાધીશ મંદિરે ટેમ્પલનો. પરિક્રમામાં ભીડ જ એટલી બધી છે. અહીંયા ભીડ જુઓ તમે કેટલી બધી છે. મંદિરની અંદર ભીડ બહુ જ છે. દર્શન જ પરાણે થાય એમ છે. 1 સેકન્ડની અંદર દર્શન થઈને ધક્કા મારી દે. અહીં બી લગભગ 3000ની આજુબાજુનું પબ્લિક હશે. બહાર નીકળી જઈએ અહીંયાથી કારણ કે ભીડ બહુ છે. તો પેલી સાઈડ જેથી આવેલા ત્યાંથી તો મેં મળવાનો નહીં એટલા માટે અહીંથી નીકળી જઈએ છે. તો ગાઈઝ અમે ગોકુળમાં રમણરેતી આવી ગયા છે. હા એનો રસ્તો છે જવા માટે. આગળ થોડુંક આગળ જઈશું એટલે આવી જશે. ત્યાં તમને બતાવીએ બધા કેવી રીતે જમીનમાં દળની જોડે મતલબ પેલા કૃષ્ણ ભગવાન જ્યારે એમના ફ્રેન્ડ સાથે રમતા હતા એમના મિત્રો સાથે બસ એવી રીતે બધા અહીંયા કરતા હશે. ત્યાં બોર્ડ બી આવી ગયો છે રમણરેતી કરીને લખેલું છે. થોડુંક જ આગળ છે બસ 4-5 ડગલા છે. પણ પહેલાં અહીંયા ચંપલ ઉતારી દો. અહીં ઉપર મેં કીધો નહીં તો પાછું અંદર કેવું અંદર એ નહીં એ રહ્યું જો રમણરેતી લખેલું છે તે આગળ. બસ ચાલ એટલા ફટાફટ કાઢવા પડશે. હા તો મોજા કાઢી નાખો બસ 1 જ મિનિટ. આ છે એનો રસ્તો અંદર જવા માટેનો માર્ગ રમણરેતીનો. જો આજુબાજુ આવું છે. બહારની સાઈડ આવું મતલબ ડેકોરેશન જેવું છે. અંદરની સાઈડ ખાલી રેતી ટાઈપ છે. રેતી મતલબ રેતી જેમાં બધા છે ને જો આ બધા જે આવે છે એ અંદર જો આવી બધા રેતીમાં એ થઈને આવ્યા છે. આપણે બી રમીશું અંદર રેતીની અંદર. ના ભાઈ જો આવી રહી ગાઈસ અહીં લખ્યું છે ફોટો ખેંચવાનું સખ્ત મનાય છે. પણ હું છે ને વિડીયો બધું જ ઉતારું છું. અમુક જગ્યા પર કેવું લાગે ને કે અહીં ઉતારવા જેવું છે તો ત્યાંનું મતલબ બતાવી જ દઉં છું મેં. અહીંયા જે કચરો છે સાવધાન જો અહીંયા ચોખ્ખું લખેલું છે. ગાઈસ આ જો તમે અહીંયા પબ્લિક જો ખાલી રાધા કૃષ્ણનું મંદિર છે. આવી રહ્યું જો થોડા આગળ જઈએ એટલે બતાડ જોઈ લો. રાધા રાણીજીનું મંદિર છે અહીંયા અને કૃષ્ણ ભગવાન સાથે. અહીંયા ભજન કીર્તન બી ચાલે છે. બતાડું તમને 1 જ મિનિટ ખાલી. જો આવી રહ્યો આ સાઈડ જો ભજન કીર્તન બી ચાલે છે. જો બાકી અહીં વાઇબ જે આવી રહ્યું છે ને એટલું મજા આવી રહી છે કે શું કહું તમને. અહીં સાઈડ રમણરેતી છે ને એ આ સાઈડ છે. અહીંથી આમ પાછળથી ફરીને જવાનું છે. પહેલાં અહીંયા બધા દર્શન કરે છે પછી એ સાઈડ રમણરેતી સાઈડ જશે. તો ગાઈઝ આ આવી ગઈ છે રમણરેતી પ્રોપર જે આપણે વિડીયોમાં જોઈએ છે ને એ અત્યારે હું તમને રિયાલિટીમાં બતાડી રહ્યો છું. જોઈ લો આ છે રમણરેતી. જોઈ લો કૃષ્ણ ભગવાન એમના બાલ સખાઓ સાથે અહીંયા રમ્યા હતા એ છે. જો આ રે છે ને બાકી જોરદાર. અહીંયા જો બધા કેવી રીતે રમી રહ્યા છે. જો એક બધા બતાવું જો બધા જોઈ લો ખાલી. આ ભાઈ જો એકબીજાના ઉપર પડી રહ્યા ફોટો પડાઈ રહ્યા છે. જો ખાલી આ મંદિરની એક્ઝેક્ટ પાછળનો એરિયો છે. નાનપણમાં આવી રીતે રમતા હતા. નાના હતા તારે આવી રીતે રમતા. બાજુ બધા રમતા હતા. જો આ બાજુ જો પેલપા જો. હા નાનપણ અહીંયા જ દેખાઈ રહ્યું છે. અમે બી થોડું રમી લઈએ આગળ. ચલો મજા ગઈ ગોલ ફરી. પેલા ઘણા બોલશે આવડે આવું કરી રહ્યો છે. ગાઈસ આ જો રેતી આ રમણરેતી કપડા ગરમ થઈ ગયા.
ગાઈસ આવા કપડા બગડે ને તો જ કહેવાય કે તમે આયા છો બરાબર. પ્રોપર કપડા બગડી ગયા છે. કેવું લાગે? કૃષ્ણ ભગવાનને કહે સોરી પણ ફોન મારો નહીં ને એટલે સેફટી કરવી પડે. અહીંયા હું મારું નામ લખીશ ગુજરાતીમાં. દર્શકા શું કરે તું? એટલે રમના નાના ફોન ઉપર રાખી હવે આ નાના છોકરા જેવું ફીલ થાય છે ને અહીં બધા. કારણ કે જો મોટાથી લઈ નાના તો સમજ્યા પણ જો પેલો ભાઈ જો કેવો ગોલ ગોલ ફરે જો એ લો ગઈ રે આપણે રમીએ તો એ પર્વત બનાવો જો આગળ શિખર બનાવો. ત્યાં જો રમણ રેતી શરીર ઉપર નાખી દીધી. બસ અહીંયા રમણ રેતી તો અમે આવી ગયા છે. હવે થોડીક જ વારમાં અહીંથી કારણ કે 12 વાગ્યાની આજુબાજુ આ બંધ થઈ જશે. એના પછી અમે જઈશું ગોકુળમાં. ગોકુળમાં મતલબ નંદ બાબાના એ ભવન યા ઘર મતલબ ભવન જ કે યા ઘર જ કહે છે આઈ થિંક. તો હું બી શ્યોર નહીં. ત્યાં જાઉં એટલે હું તમને બતાવીશ. છે બધી કુટીર જેમાં ઋષિ સનક ઋષિ સંદરન બધા મુનિ પાણીની બધા મુનિ રહે છે ને એમની આ કુટીરો છે. જો છે ને બાકી કશું દેખાતું જ નહીં પણ અહીંથી દેખાય. ચેક કરીએ. જોઈ લો હરણ અંદર સસલા બી છે બહાર એ હરણ બી છે. આ રમણ રેતીની એક્ઝેક્ટ સામે છે. આ જો અંદર છેક સુધી આ જો બધા દાના ખવડાવે છે. ગાઈસ અહીં આવી ગયા છે આપણે ગોકુળ મંદિરમાં. મંદિર સાઈડનો માર્ગ છે આવ્યો. હજી સીધે જવાનું છે. પહેલી વાર આવશો તો ગૂંચવાઈ જ જશો તમે લોકો બી. અમે ખુદ ગૂંચવાઈ ગયા છે ને આગળ કારણ કે બધા રસ્તા એક જ જેવા લાગે આ ને તારના. આ કૃષ્ણ ભગવાને 13 વર્ષ કાઢેલા એ જગ્યા છે. ગાઈસ અમે ગોકુળથી આવી ગયા છીએ અત્યારે યમુના આરતી જોવા માટે. જોઈ લો ફાઇનલી આજનો દિવસ હતો. મેં કીધેલું સવારે તો આજે આવી ગયા છે. પાણીનો એ બી વધારે સ્ત્રોત વધી ગયો છે. જોઈ લો અહીંયા પાણી બી વધારે આવી ગયું છે. થોડું નજીક જઈને બતાડું. અહીંયા યમુના આરતી થશે. અહીંયા યમુના આરતી થશે એના માટે સજાવટ છે. હવે થોડીક જ વાર મેં અહીંયા ઘણી બધી ભીડ થઈ જશે. થોડીક વારમાં પેલી સાઈડ છે. ચાલ ને આગળ જઈએ. જો આગળથી બતાડું કારણ કે અહીંયા સ્પીકર ચાલે ને તો અવાજ ઓછો આવે છે. હા વાંધો નહીં. આ યમુના આરતીમાં યમુનામાં પાણી જોઈ લો તમે કેટલું જ બધું આવી રહ્યું. આ સનસેટનો ટાઈમ છે અત્યારે. જોઈ લો અહીંનું નેચર. તો 3 દિવસે આજે અમને ટાઈમ મળ્યો છે. આ તમે કહી શકો કે આજે અમે યમુના આરતીનો લાભ ઉઠાવી શકીએ છીએ. કારણ કે 1-2 દિવસથી યમુના આરતીનો લાભ નહીં ઉઠાવાતો. ફાઇનલી આજે અમે યમુના આરતીનો લાભ ઉઠાવી દઈશું. એટલે બસ 100 વાગશે એટલે યમુના આરતી સ્ટાર્ટ થઈ જ જશે. પછી તમને બતાડીશું. અને જે સનસેટનું જે નેચર છે એ તમે એન્જોય કરજો. બહુ મજા આવશે. હું તો લાઈવ જોઈશ. તમે ફોનમાં જોશો એટલે ખ્યાલ નહીં આવે પણ હું એ લાઈવ જોઈશ. જે હશે એવું બધું પ્રોપર બતાવીશ. યમુના આરતી માટે જો તૈયાર થઈ ગયા છે ટોટલી. હવે થોડીક જ વારમાં અહીંયા આવશે અને આરતી થશે. આરતી પહેલાં અહીંયા પૂજા થાય છે. પૂજા કરે છે પછી અહીંયા યમુના આરતી થશે. હવે બસ આ લોકો આરતીની તૈયારી જ થઈ રહી છે. અહીંયા આ જોઈ લો બધા આરતીની તૈયારી જ કરે છે. બસ થોડીક જ વારમાં ચાલુ થશે જ. તમે વૃંદાવન આવો અને યમુના આરતી ના જોઈને તો પછી કશું જ ના જોયું એવું બી કહેવાય છે અહીંયા. એટલે અહીંયા યમુના આરતી જરૂર જોજો તમે લોકો. ગાઈસ ચાલુ થઈ ગઈ છે. હવે આરતી થશે. જો આવી ગયા છે આ લોકો. હવે થોડીક જ વારમાં આરતી થશે.
તમે લોકો આરતીનો લાભ ઉઠાવો. આ બાજુ મેન આવે शीतले त्वं जगद्धात्री शीतलाय नमो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. આપણે આ ટાઈમમાં આવ્યા હતા ખબર છે. હવે એવું કે હવે પેલા સદગુરુ શ્રી ડોક્ટર મહારાજની હવે ગાઈસ તમે યમુના આરતી જોઈ લીધી હશે. હવે અમે જઈએ છીએ મતલબ અહીંયા બધા કેવા ઘાટના નામ આપેલા છે. એક ગોવિંદ ઘાટ, કેસી ઘાટ, એવા બધા ઘાટના નામ આપેલા છે. જો શરૂઆતમાં અમે જે ગયેલા ને કેસી ઘાટનો એક ભાગ હતો. અત્યારે અમે કેસી ઘાટ સાઈડ જ જઈએ છીએ. આ સાઈડ આ જો આ બાજુ છે એ કેસી ઘાટ આવેલો. તો અમે જોવાનો રહી ગયેલો તો અમે અત્યારે વિઝિટ કરીને આવીએ. તો થોડોક જ રસ્તે ચાલતા ચાલતા જવું પડે છે. બાકી યમુના આરતી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. કેટલો દૂર છે? લેવાની હે મત્સ્યજવાડી. અહીંથી કેટલું દૂર હશે હજુ મનતા લાગે? બધા ઉપર ચડેલા હે ને. હા પેલી સાઈડ છે, થોડુંક જ રહ્યું છે. એ મેં કીધું આ વસ્તુ આપણે અહીંયા કેસી તો ગાઈઝ અમે આવી ગયા છે અહીંયા કેસી ઘાટ. જોઈ લો તમે. અહીંથી ચડીને પેલી સાઈડ જવાનું છે. જોઈ લો પેલા ત્યાં ચડે છે ને બધા ત્યાં આગળ. ઝૂમ કરીને બતાવું તમને. જોઈ લો ગાઈઝ આ કેસી ઘાટ છે. જોઈ લો ઉપરથી નજારો બધા જોઈ લો. ચારે બાજુ નજારો કેસી ઘાટનો. અહીંયા જે યમુના આરતી થયેલી એની થોડીક દૂર હતી. ભજન કીર્તન ચાલુ છે કેસી ઘાટ સાઈડ.
યમુને યમુને શ્રી યમુને યમુને ઓ મા જય યમુને યમુને શ્રી યમુને યમુને ઓ મા જય ગંગે ગંગે શ્રી ગંગે 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 જય ગંગે ગંગે શ્રી ગંગે ગંગે બોલી શ્રી ભાગ્ય વિહારી લાલ કી રાધારાણી સરકાર કી શ્રી રાધા લાલ કી શ્રી રાધા લાલ કી કન્યારી કી આ જે આરતી છે એ રસરાની બહાર આરતી ઘાટ છે. અહીંયા બી થોડી વાર પછી આરતી થશે. અહીંયા બી ત્યાં કેસી ઘાટવાળી આરતી થઈ ગઈ, અહીંયા થશે. પણ અમે અત્યારે જઈએ છીએ પ્રેમ મંદિર. તો ગાઈઝ અમે યમુના આરતી જોઈ લીધી છે, કેસી ઘાટ આરતી બી જોઈ લીધી છે. હવે અમે આવી ગયા છે અહીંયા પ્રેમ મંદિરે નાઇટ વ્યૂ જોવા માટે. જે આગલા વિડીયોમાં મેં તમને બતાડેલું એ જ, કારણ કે અમારી પાસે થોડો સમય બચી ગયેલો એટલા માટે. બસ અહીંયાથી થોડીક વારમાં અમે પ્રેમ મંદિર પહોંચી જઈશું. પછી ત્યાંથી અમે સીધા અમારી હોટલે જઈશું. એના પહેલાં અમે થોડું જમીને પછી જઈશું. તો બ્લોગમાં બન્યા રહેજો. આ બ્લોગ અહીં સુધી જ હતો. જો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આના નેક્સ્ટ બ્લોગમાં.